સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બક્ષીપંચના હોવાના નિવેદનથી ભાજપના બક્ષીપંચ મોરચામાં રોષ જોવા મળ્યો છે। સુરેન્દ્રનગર રાજ હોટલ નજીક બક્ષીપંચ મોરચાના નેજા હેઠળ રાહુલ ગાંધીનું પુતળા દહન કરાયું। બક્ષીપંચ મોરચાના યુવા પ્રમુખ, નગરપાલિકાના મહિલા પ્રમુખ અને ચેરમેન સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસ આગેવાન રાહુલ ગાંધીએ પીએમના જાતિ અંગે નિવેદન આપવાથી લોકોમાં રોષ ફેલાઈ ગયો છે। ત્યારે સુરેન્દ્રનગર ખાતે ભાજપ આગેવાનો અને ભાજપ બક્ષીપંચ મોરચાએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા પર છે, ત્યારે તેઓએ પીએમ નરેન્દ્ર મોદીના જાતિ અંગે વિવાદિત નિવેદન આપતા લોકોમાં અને ભાજપ આગેવાનોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી, જેના પડઘા સમગ્ર ઝાલાવાડમાં પણ પડતા વિરોધ થઈ રહ્યો છે। ત્યારે શહેરના રાજ હોટલ ચોક ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીએ બક્ષીપંચનું હોવાનું અને બક્ષીપંચના હોવાના નિવેદનના વિરોધમાં બક્ષીપંચ મોરચા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધીનો પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો અને આગેવાનોએ રાહુલ ગાંધી માફી માંગે તેમજ હાય રે રાહુલ હાયના સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીએ ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઓબીસી સમાજના નથી એવું જે સ્ટેટમેન્ટ કર્યું છે એ એમની બુદ્ધિનું પ્રદર્શન તેમને કર્યું છે અને સુરેન્દ્રનગરનો ઓબીસી સમાજ, ભારતીય જનતા પક્ષનો ઓબીસી મોરચો આજે રાહુલ ગાંધી માફી માંગે એ કાર્યક્રમ કરી અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું છે। જ્યારે મોદી સાહેબ વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી પાસે કોઈ મુદ્દો ન રહ્યો હોય ત્યારે આવા જૂઠા ગતકડાઓ ઊભા કરી અને પ્રજાના રહેવા માટે થઈ તેમને જે મોદી સાહેબ ઓબીસી સમાજના નથી એવો જે આક્ષેપ કર્યો છે એને આ સુરેન્દ્રનગરનો બક્ષીપંચ મોરચો અને સુરેન્દ્રનગર ભારતીય જનતા પક્ષ વખોડી કાઢે। મહેશભાઈ ઉતેરિયા, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।